મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળા કેસમાં દીકરીનું મોત થતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। ચાંદીપુરમનો આ રોગ સામાન્યતઃ વરસાદી ઋતુમાં જોવા મળતો હોવાનું રોગ નિષ્ણાતો જણાવી રહ્યા છે। આ રોગ વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાઇટ રેત માખના કરડવાથી થાય છે અને તે પણ ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષના બાળકના ઉંમરમાં આ રોગ જોવા મળતો હોય છે, જેમાં આવા 12 દર્દીઓમાં હાઈ ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવી પ્રાથમિક લક્ષણો તેઓ જણાવતા હોવાનું ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ ચાંદીપુરમ રોગ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતો રોગ છે। ચાંદીપુરમના રોગના કેસોમાં વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો। રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરમના અંદાજિત 12 જેટલા કેસ શંકાસ્પદ જોવા મળ્યા છે અને 12 જેટલા કેસ જે શંકાસ્પદ જોવા મળ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે ચાંદીપુરમનો શંકાસ્પદ લક્ષણો જણાવતો કેસ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામમાં જોવા મળ્યો છે, જેમાં 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। આ 5 વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન જ 5 વર્ષની બાળકીનું મોત નિપજવા પામ્યું હતું। ત્યારે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાઈ રહ્યો હોય તેવું લોકો આક્ષેપ કરી રહ્યા છે, જે અંતર્ગત અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હવે હાથ ધરવામાં આવ્યો છે। ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલા ઘરોમાં વ્યક્તિઓને સ્ક્રીનિંગ કરવામાં પણ આવી રહ્યું છે, જેમાં સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે ઘરોની અંદર જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તેવી લોકોની લાગણી પણ ઉઠવા પામી છે અને લોકો દ્વારા આવી માંગ પણ કરવામાં આવી છે। લુણાવાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના જૂના રાબડિયા ગામે એક 5 વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વલ એક્ટિવિટી, ડસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। મેડમ, આવો બીજો કોઈ કેસ કે વાળું બાળક અથવા આવા લક્ષણવાળું કોઈ બાળક સામે આવ્યું છે કે કેમ છે? આવા કોઈ લક્ષણોવાળું સર્વેલન્સ દરમિયાન કોઈ બાળક મળેલ નથી। શું નામ આપનું? ડૉક્ટર સુમિત્રાબેન જયશંકર, પંચાયત તાલુકા હેલ્થ ઓફિસર લુણાવાડા। 2-4 દિવસ પહેલાં જાનવી નામની દીકરી છે 5 વર્ષની, એને ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી, પીએચસી ખારોલની અંદર પણ બતાવવામાં, ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી। ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમને ચાંદીપુર નામના લક્ષણો આવતા દેખાતા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે ત્યાં એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલ બાળકીની સ્થિતિ શું છે? બાળકીની સ્થિતિમાં એવું છે કે ડેથ થઈ ગઈ છે બાળકી। આપના દ્વારા આવા કોઈ ગામમાં બાળકો એની તપાસ કરવામાં આવી છે કે? હા, આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે અને છેલ્લા 3 દિવસથી કામની પ્રવૃત્તિ ચાલુ જ છે। શું નામ આપનું? અનિલભાઈ પરમાર, તલાટી।